Good evening. Praise the Lord. Hallelujah. પ્રભુની સ્તુતિ થાવ. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુની સ્તુતિ થાવ. જે સમય આપ્યો છે, જે સમય મળ્યો છે, ફરીને એકવાર એ સમયનો આનંદ માણો. જેમ પાઉલ કહે છે, કશાની ચિંતા ના કરો, પણ દરેક બાબતમાં આભાર સુધી સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. હાલેલુયા. તમે જાણો છો, આનંદ, હાસ્ય, ખુશી પ્રભુની સ્તુતિ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે પ્રભુમાં આત્મિક રીતે આપણી સખત મોટી જીત થાય છે. એક વખત પ્રભુના લોકોને ત્રાસ આપનાર એક વ્યક્તિ એક સભામાંથી થોડા લોકોને પકડી લાવ્યો હતો અને શાસનમાં એવા લોકો કે જેઓ એમના ઈશ્વર છે અન્યની ઉપાસના કરતા હોય એમને કોરડે મારવામાં આવતા હતા અને જાહેરમાં તેમને રસ્તાઓના ચોક પર થાંભલાઓ સાથે બાંધીને તેમને મારવામાં આવતા હતા. અને એવા થોડાક લોકો તેમને બધાને બાંધ્યા હતા અને તેઓ જેટલું મારવામાં આવે એમ તેઓ હાલેલુયા આનંદ સાથે પ્રભુની સ્તુતિ કરતા હતા. તેમના ચહેરા પર વેદના કે દુઃખ ન હતું. તેઓ લોહીલુહાણ હતા. તેઓ હસતા હતા. મારનાર લોકો થાકી ગયા અને છેલ્લે ગુસ્સે થઈને કોરડા હાથમાંથી ફેંકી દીધા. તેમને છોડીને એ હાલતમાં ચાલ્યા ગયા. અને માટે બાઇબલમાં જેમ લખ્યું છે કે જે અંત સુધી ટકી રહેશે એ તારણ પામશે. હાલેલુયા. અને જો આપણે આપણા માટે કહીએ તો આપણા જીવનના દિવસો પૂરા થાય ત્યાં સુધી પ્રભુમાં સોંપાયેલા રહીએ. દરેક બાબતોમાં આનંદ કરીએ, આભાર સ્તુતિ કરીએ, પ્રભુમાં પુષ્કળ આનંદ કરીએ, પ્રભુમાં પુષ્કળ આનંદ કરીએ અને પ્રભુમાં પુષ્કળ આનંદ કરીએ. બહુ સુંદર ગીત છે, પ્રભુ કા આનંદ હે મેરી તાકાત, संसार में है वो मेरी ताकत. हालेलुया. कैसे जब मैंने सोचा मैं अकेला हूं. તમે એ ગીત સાંભળજો, વાંચજો, યુટ્યુબ પર સાંભળજો. હાલેલુયા. ખરેખર જે ઈશ્વર છે, જે પ્રભુ છે, જે પરમેશ્વર છે, તેઓ પુષ્કળ મહાન ઈશ્વર છે. અને જ્યારે આપણે તેમના પક્ષમાં રહીએ છીએ, તેમની આજ્ઞાઓ પાડીએ છીએ, પછી ભલે ને મુશ્કેલીઓ આવે, દુઃખો આવે, તકલીફો આવે, ये सब तो એનો
પવિત્ર શાસ્ત્રમાંથી બહુ મોટો આપણા માટે એક્ઝામ્પલ છે. તેમનું જીવન, તેઓ તેમના ભાઈઓની જ ઈર્ષાનો ભોગ બન્યા. પોતાના ભાઈઓની ઈર્ષાનો ભોગ બન્યા. ફળદેવે તેમને મિસરના અધિપતિ બનાવ્યા. તોબમાં તો પણ મૂકવામાં આવ્યા, સજા પણ ભોગવવી પડી. છેલ્લે જ્યારે ભારે તેમના ભાઈઓ તેમની પાસે આવે છે મસલત કરીને, ત્યારે કહે છે, બીસો નહીં, તમે તો મારું ભૂંડું કરવા ધાર્યું હતું. પણ દેવે તેમાં ભલું કરવાનું ધાર્યું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. દરેક પરિસ્થિતિમાં, દરેક સંજોગોમાં મારા અને તમારા પ્રભુ તમારા અને મારા માટે ભલું કરી શકે તેવા એક માત્ર ઈશ્વર છે. તેમની સાથે રહે, તેમની પાસે રહે, તેમની તમામ આજ્ઞાઓ માનીએ, બાઇબલ વાંચીએ. પ્રભુ તેમના વચનો દ્વારા બોલે છે. આ માસમાં કેટલું સુંદર વચન છે આપણી પાસે. ગયા માસમાં આપણે વાંચ્યું, ગયા માસમાં આપણને પ્રભુનું વચન મળ્યું કે ધન યહોવા કી આशीष से ही प्राप्त होता है. મહેનત કરવાથી નહીં, પ્રભુની કૃપાથી મળે છે એ બાબત છે. અને આ માસમાં પણ પ્રભુનું વચન સુંદર છે આપણી પાસે. જો તમે મારે નામે કઈ મારી પાસે માંગશો તો હું કરીશ. હાલેલુયા. વિશ્વાસ કરીએ, વિશ્વાસ રાખીએ અને દરેક સમયમાં, દરેક બાબતોમાં આનંદ કરીએ. હા, એટલો એનો મતલબ એવો નથી કે કઈ કોઈના મૃત્યુના સમયે આનંદ કરીએ, એવું મિસગાઈડ ન થતા કે એવું બોલનારા પણ ઘણી વાર એવું કહેતા હોય છે, હસી મજાક કરનારા. પણ વાલા મિત્રો, એવા સમયોમાં પણ મનમાં ખુશ રહેવું, આનંદ કરવો એ પણ મોટી બાબત છે. હું તો હજી 10 મહિના પહેલા જ મારા પિતાને ખોઈ ચૂક્યો છું. અને ગયા વર્ષને જ્યારે ફેસબુકમાં મેમોરીઝ આવે ત્યારે હૃદય ઉભરાઈ જાય નહીં. પણ તો પણ હું પ્રભુમાં એમના માટે આનંદિત છું કે પ્રભુએ તેમને મને આપેલા, પિતા તરીકે આપેલા. તેમણે તેમની જવાબદારી જેમ પૂરી કરી અમારા માટે, એમ હું પણ મારી જવાબદારી મારા આકાશમાંના પિતાની આગળ પૂરી કરી શકું. મારા ઉદ્ધારક નાની સર્વ પ્રકારની તેમની જવાબદારીઓ પૂરી કરી શકું. દરેક બાબતમાં કંઈક શીખીએ, પ્રભુની પાસે માંગીએ. યાકૂબના પત્રમાં કહે છે કે જેમની પાસે જ્ઞાન ના હોય માંગે પ્રભુની પાસે, અને પ્રભુ જ્ઞાન આપશે, બુદ્ધિ આપશે. હાલેલુયા. He gives wisdom and knowledge. આવો પ્રભુને આગળ નામીએ. દિવસના અંતમાં સ્તુતિ કરતા, આરાધના કરતા વાલા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને આભાર સ્તુતિ સાથે
તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ, તમે અમને સંભાળ્યા, અમને તંદુરસ્ત રાખ્યા, અમારું રક્ષણ કર્યું, અમારું ભલું કર્યું, અમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા. જ્યાં કઈ ગયા ત્યાં દરેક જગ્યાએ તમે અમારી સાથે રહ્યા. તમારી પવિત્ર હાજરી અમારી સાથે તમે રાખી. અમારા હાથના કામોને તમે આશીર્વાદિત અને સફળ કર્યા. અને જે બધું અમારા માટે અશક્ય હતું તમે એને શક્યતામાં બદલી નાખ્યું. જે અમારા માટે અઘરું હતું તમે એને સહેલું કરી દીધું. એના માટે અમે તમારો પુષ્કળ અને પુષ્કળ આભાર માનીએ છીએ. તમે એવા ઈશ્વર છો, તમે એવા પ્રભુ છો, તમે એવા દેવ છો કે જે અમારું એકમાત્ર કેવળ ભલું કરી શકો છો. અમે એવો વિશ્વાસ રાખીએ છીએ. અમારા પાપની માફી આપજો પ્રભુ. જે કઈ અમારી ભૂલો થઈ હોય અમને ક્ષમા કરજો, અમને શુદ્ધ કરો, અમને પવિત્ર કરો. અમારી જેમ બધા લોકો તમારી પાસે આવે, તમને ઓળખે, સુવાર્તાના કામો આશીર્વાદિત થાય પ્રભુ પૃથ્વી પર પણ. અને પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ. દરેક ઘૂંટણ અમે દરેક જીવ કબૂલ કરે તમે દેવના દીકરા છો. થવા દો. જેઓ ભૂલા પડ્યા છે, ભટકેલા છે, ખરાબ માર્ગોમાં છે, ખરાબ સોબતોમાં છે, ખરાબ પ્રકારની બાબતો કરી રહ્યા છે, ખરાબ સંબંધોમાં છે, વ્યસનોમાં છે, જાત જાતના વ્યસનો છે પ્રભુ. પ્રભુ અમે વ્યસનને પ્રભુ અમે ટેસ્ટલેસ કરી નાખ્યા છે. એની તમામ ખરાબ અસરોને અમે ઈસુના નામમાં ધમકાવતા તેમના શરીરોમાં ફરી કદી પ્રવેશ ના કરે, બહાર નીકળી જાય એવી આજ્ઞા કરીએ છીએ. હા પ્રભુ, દારૂ કડવો થઈ જાય એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તુમ્મતો, જમીનના લડાઈ ઝઘડા, પ્રભુ સગળું તમે દૂર કરજો પ્રભુ. પ્રભુ, તમારા બાળકોમાં જે રોગ છે, શ્વાસના પ્રશ્નો છે પ્રભુ, લોહીના રોગો છે પ્રભુ, નશોના રોગો છે પ્રભુ, મગજના રોગો છે, પેટના રોગો છે, હાડકાના રોગો છે, ચામડીના રોગો છે, આંતરડાના, કરોડરજ્જુના, કિડનીના, હૃદયના, લીવરના, આંખના, કાનના, ગળાના, સ્પાઇનલ કોર્ડના, ઘૂંટીઓના, ઘૂંટણોના, હાથ પગના તમામ રોગોમાંથી તેઓ સાજા થાય. તમામ દવા ગોળીઓ અસર કરે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમે દરેકના રોજગારને, બિઝનેસને, નોકરીને, આવકના સાધનોને ખૂબ ખૂબ આશીર્વાદિત કરો. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, વિદેશ જવા માટેના સર્વ રસ્તા ખુલ્લા કરો પ્રભુ. IELTSના બેન્ડ આપો, જુદી જુદી પરીક્ષાઓમાં પાસ કરો પ્રભુ. જોબમાં પ્રમોશન માટેની પરીક્ષાઓમાં પાસ કરો. જોબમાં મુશ્કેલીઓ દૂર કરો પ્રભુ. બિઝનેસની મુશ્કેલીઓ દૂર કરો. બિઝનેસને આશીર્વાદિત કરો પ્રભુ. પ્લોટ ખરીદી શકે, પ્લોટ વેચી શકે, મકાન ખરીદી શકે, મકાન વેચી શકે પ્રભુ. એવું તમે થવા દેજો.
નાણાંની જરૂરિયાત પૂરી પાડજો તમારા લોકોની. અને પ્રભુ દેવાઓમાંથી બહાર કાઢજો. વિધરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ તમે સાથે. પ્રભુ અમારી સોલાર સિસ્ટમ માટેના પ્રયત્નો સફળ થાય, આશીર્વાદિત થાય અને સર્વ જરૂરિયાતો તમારી કૃપાથી પ્રાપ્ત કરી શકીએ. તમે એવું થવા દેજો પ્રભુ. હજી પણ એક બાબત છે, એને પણ તમે પૂરી પાડજો. દરેક સેવક સેવિકાની સેવાઓને તમે આશીર્વાદિત કરજો. અમને બધાને એક મન એક ચેતના બનાવજો, એટલા માટે કે પ્રભુ અમે બધા ભેગા મળીને ઘણા આત્મા જીતી શકીએ. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. હમણાં સુધી થયેલી ભૂલોને માફ કરજો. અને પ્રભુ નવી સવારમાં ફરીવાર અમને બધાને તંદુરસ્ત તમારું ભજન કરીને તેડી લાવજો એવું માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો. દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.